લાલા કોશિશ તો કરે એક વાર આ ભાવમાં ભેગું થાય લાગતું નહીં ના હોય તો એક ઠેલું બાજરું લાઈન પૂંખી દેરા લેક ના આવે પણ કદાચ ના આવે ને તો ઘેરે જતું રહું કોઈ નક્કી ના કહેવાય બરોબર ના આવે તો ઘેર તાન ઘાટાવાનું તો ખાડામાં પડી ગયું ગાઈસ ફિટ કરીને પસકી વાઈફાઈ પાછું આપવાનું છે કારણ કે એક છે એટલે બેની જરૂર નહીં એટલા માટે એક આપણો રિટર્ન તો ગાઈસ નીકળાય છે આવું તું આવું તો બસ આવી જશે આપણે બસ ઊભી રાખશું અને બોણો બેસી જશે સીધો બસમાં તો ચલો હેલો ગાઈસ ગુડ મોર્નિંગ આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું પહેલાં તો હું દિલથી હાર્દિક સ્વાગત કરું છું તો ગાઈસ વાગી ગયા છે 9 અને 9 વાગે અત્યારે આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે તો પહેલાં તો કેમ છો બધા મિત્રો મજામાં હશો તો આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અત્યારે સવારમાં બધા ખેતરમાં જતા રહ્યા છે અને આપણે દૂધ ભરવા માટે ગયા હતા તો વાઈ રહ્યા છીએ હવે એટલે થોડી વાર પહેલાં આવ્યા હતા દૂધ ભરીને આપણે ઘેર આવી ગયા છીએ કારણ કે કંઈ ડેરીમાં 8 વાગે જઈએ છીએ એટલે બહુ લાઈનથી જાય એટલે બહુ લેટ થઈ જવાય એટલા માટે તો ચલો અહીંયા તો ઘેર તો કોઈ છે નહીં કારણ કે મમ્મી પપ્પા તેજલ ભાભી સંગીતા ભાભી પ્રકાશ મેશુ અને શેધાજી કોઈ ઘેર નહીં બધો તો શેધાજી નોકરી જતા રહ્યા બીજો બધો ખેતરમાં સાર વાટવા માટે જશે ખાલી ઘેર બાસ અને ત્રિશુ અને જયમીન 3 જણો ઘેર છે બાકી બધો ખેતરમાં જતો રહ્યો છે તો આપણે તો ગુડ મોર્નિંગ કરી દઈએ બાને અને જયમીનને તો જો આ સાઈડ તો બાએ તો કઈ વહેલા જો શાક કાપવાની શરૂઆત કરી દીધી છે નહીં બા ગુડ મોર્નિંગ તો જો બા તો કઈ વહેલા આવું શાક કાપું ત્રિશુ સપ્પુ ના લેવાય રાધે કરો હડો રાધે રાધે હા રાધે બોલી જો રાધે બોલો રાધે બોલો રાધે અને કેરી ચોથી લાવી હા કુકી તો કઈ ત્રીસી તો વહેલા શોખથી કેરી લાવી છે કેરી જોઈને તો મને એમ થઈ ગયું કે કેરી ખાવી પડશે કારણ કે કેરી છે ને કઈ મોટી છે ને તાણે ના મજા આવે પણ આવડી ખાવાની બહુ મજા આવે જેની ના સાઈડ તો જો આ તો બેસી જાય તો ખુરશીમાં શાંતિથી ગુડ મોર્નિંગ મજામાં શાંતિથી બેઠા છે જો જમીન તો કઈ બેઠા છે ને તો જો તો ચલો આપણે કઈ તો અત્યારે છે ને કોલેજ જવાનું છે કારણ કે આપણે બોલાયા છે એટલા માટે જવાનું છે જઈને અને થોડી વાર આપણે પાછું આવવાનું એટલે ચલો આપણે એવું કોલેજ જવા માટે નીકળીએ છીએ તો પહેલાં તો થોડું ઘણો નાસ્તો હોય તો કરતા જઈએ તો કઈ જો આપણે તો જ્યાં હતા તો જઈને આવી ગયા છીએ ઘેર અને ઘેર આવીને સીધા બેસી ગયા છીએ ખાવા માટે તો પહેલાં તો આપણે ખાઈ લઈએ ખાઈને પછી ખેતરમાં જઈએ પપ્પાએ પોણી વાળી છે ત્યો ચલો પહેલાં ફટોફટ ખાઈ લઈએ તો કઈ જો આપણે છે ને વાઈફાઈ પાછું આપવાનું છે કારણ કે એક છે એટલે બેની જરૂર નહીં એટલા માટે એક આપણો રિટર્ન કરવાનું ચલો આપણે લઈને જઈએ છીએ ભાઈ આવી ગયા છે લેવા માટે તો ગાઈ જો આપણે તો ખાઈ પીને નીકળી જાય છીએ ખેતર બાજુ કારણ કે પોણી વાળવાનું છે એક બાજુ પપ્પા પોણી વાળે છે અને બીજી બાજુ આપણે પોણી ચાલુ કરવાનું છે ઓમો બોથોમાં પોણી ચાલુ કરવાનું છે એટલા માટે હું અને જમીન 2 જણા આવી જાય છીએ અને પ્રકાશ પણ આવી ગયો છે પ્રકાશ તો આપણા પહેલાં આવી ગયો છે આવીને સીધો પાઇપો ફિટ કરવા માંડી ગયો છે અરે પ્રકાશ કેમ નહોતું કરવાનું પેલું ત્યાં ફિટ બધું પછી પાછું પેલું પેલું હું બધું ફિટ એટલે પોણી નીકળવાના થોડું વખત અને ત્યાં બૂચ મારી દેવો છે ઘેર એટલે બધું પાણી બોથોમાં જ આવે કે તો કાંઈ 2 જણા પાઇપો ફિટ કરીએ છીએ અને ત્યાં પીર્યું છે બીજા ભાઈને એટલે આપણા કાકાને જ પીર્યું છે એટલે આપણે પાણી વાળવાનું છે તો પહેલાં આપણે ત્યાં ફિટ કરી દઈએ એટલે કે પ્રકાશ પાઇપો લોબી કરી દે એટલે ફટોફટ બોથોમાં પાણી ચાલુ થઈ જાય ને એટલે બોથોએ ગાય લીલો સમ થઈ જાય એટલા માટે પાણી ચાલુ કરી દઈએ તો આ સાઈડ તો બેડો બધો પડે જ છે તો આપણે પહેલાં આવ્યું બધીએ ઓક્યું તો જો કૂવા ઉપરથી ગાય સીધું પાણી આવશે ને ત્યાંથી પાણી આવશે ને સીધું હોય કાંઈ તો ચલો પહેલાં બધીએ ફટોફટ પછી પાણી ચાલુ કરવા માટે જઈએ તો ચલો ચાલુ કરી દે અને બૂટ તો ફિટ જ થતો નહીં અરે ઓહો હા આવી ગયું પણ આગળ થોડો આ તો ફિટ કરતા ગાય છે ને ઘાટાવાનું તો ખાડામાં પડી ગયું ગાય ફિટ કરીને પસકી દબાઈ રે આ તો પેલા જેવું છે લાલા કોશિશ તો કરે એક વાર આ ભાવમાં ભેગું થાય લાગતું નહીં તો ગાય છે ને આ ફિટ કરીએ છીએ પણ ફિટ નહીં થતું આ ફિટ કરતા હું હાલ ને ખાડામાં પડો ગાડા ભોડું એ રંગાઈ જાય લે આવી હા આવી ફિટ કર દબાઈ હા હું હા ઓકે નહીં હજી પકડો ને લોકો એવા ના પર અરે નહીં ચાલે બારે નહીં મેળો જાય એટલે આર્યો પણ એના પર આમે લોકો
હા યાર તો ગરમી ગબરી છે. અરે એના પર આડો મેલું નહીં ચાલે ચાલો આવું છે ને પેલા અરે આપણે દબાવથી પાછું મેલું તો એ તો પોતું નહીં ને કાંઈ પેલું આમ પેલા આડો કર જાવડીને તો ગઈ અમુક જુગાર છે ને સક્સેસ એ કોઈ ગેરંટી નહીં પગ ઉપર ના પડે ના ગેરંટી વગર ના થઈ જાય એ બધી કાઢ લેજે આ જાય છે બરોબર થોડી એટલું જ જાય તો અમે તાર કાઢ લે એટલું જ જાય છે જો પણ આપણે ખાલી કોક નાખ દે આ તો ગાઈ ચલો આપણે તો જઈએ છીએ જમીનને મૂકવા માટે રોડ ઉપર તો જો અમે તો ગાઈ નીકળ્યા છીએ આવું તું આવું નહીં આવું આ બોલ સીધા જઈએ છીએ ડાયરેક્ટ ઓહ હો તો ગાઈ ચલો આપણે તો નીકળીએ છીએ જમીનને 2 જણા ગઈ તો હજી સીધા રોડ ઉપર જતા રહીએ કારણ કે ફટોફટ હા તો ચલો બસમાં જવાનું છે જમીન એટલા માટે આપણે ફટોફટ ગઈ રોડ ઉપર જતા રહીએ અને બસમાં બેહાડીએ તો ચલો મળીએ સીધા આવું રોડ ઉપર જઈને તો ગાઈ જો રોડ ઉપર આવીને ઊભા થઈ ગયા છીએ અને બસનો વેઇટ કરી રહ્યા છીએ 2 જણા ઊભા રહ્યા છીએ અને બસ ના આવે તો ઘેરે જતા રહીએ પાછા બસ નહીં આવે હા બીજી આવક ના આવે પણ કદાચ ના આવે ને તો ઘેરે જતું રહું કોઈ નક્કી ના કહેવાય એવું કરશું બસ બરોબર ના આવે તો ઘેર તાને થોડું ઊભું રહેવાનું પછી કાલે આજે નહીં તો કાલે બરોબર બરોબર તો ગાઈ ચલો બસનો હજી વેઇટ કરીએ આવું તો ગાઈ જો બસ તો આવી ગઈ છે વેકન તો બસ આવી ગઈ છે આપણે બસ ઊભી રાખશું અને ભણો બેસી જશે સીધો બસમાં તો ચલો બસ આવી ગઈ છે આપણી ગઈશ અમદાવાદ ખોડામલી એટલે બે જતા જલ્દી જા તો ગાઈ ચલો વોકિંગ ફોન કરજે તો ગાઈ ભણા તો મૂકી અને આપણે તો ઘેર પકવા થઈ ગયા છીએ હવે જઈને સીધું પાણી દોડવાનું છે આપણે તો ચલો ઘેર જઈને મળીએ હવે ડાયરેક્ટ કારણ કે ભણા તો બેસી દીધો બસમાં હવે ડાયરેક્ટ વિસનગર ઉતરશે તો ગાઈ જો મમ્મી તો બોરા બનાવશે હું તો જમીનને મૂકીને આવ્યો બસમાં બેહારી બસ થોડી વાર જાય ને થોડી વાર રહીને પછી આવી બસ બસ આવી ઉપર જ ઉભી રાખી હતી બેહારી દીધો પણ ડાયરેક્ટ હજી કેટલા બોરા બનાવવાના કેટલા બનાવે બસ પહોંચે જ એટલે કાલ બનાવ્યા નતા તું એ કાલ કેટલા બનાવ્યા કાલ એક જ બનાવ્યા અને બીજા આજે બનાવી કેટલા બનાવ્યા છે 4 બનાવ્યા એટલે 4 ને કાલનો 5 થયા આમ 5 પડ્યા છે 10 બોરામાં આવી જવું છે આમ જેટલું આવાસ પછી જોવું નહીં આવે તો પોટલો પાણી ક્યાં લઈ લેવું નહીં આ ખાદ ભરવાના મમ્મી જે ભરવા હોય ફૂલ ભરવાના કેટલા પછી ઉપાડીને લાવવા નહીં પડે ઉપાડીને લાવવાના કોકમાં લાવી દેવું તોલા બોલા તાણ ઉપાડીને તો શાર્ટ લાવી એકતા વાત કરો કનું ટોલવા ગમે જેનું તાણી ના ફૂલ ભરીને લાવવા હોય તો ભરીને ઉપાડીને પેલા એ કરીને જ લાવવા પડે કે ટ્રેક્ટરમાં ઉપાડીને લાવવા હોય તો અડધા જ ભરવા પડે બસ વયા નાખા કરીએ તાણે મેળાવો નહીં એમ કર્યું ના સારું એમાં સારા જ કવડી હું ના સારું તો જો આ સાઈડ તો પ્રકાશ તો ઊંઘ્યો છે ટ્રેક્ટરની વાટ જોઈને બેહરો પડે રોજ બળી કાઢી એક ટ્રેક્ટરની વાટ જોઈને બેહરો પડે તેજલ ભાભી નહીં છે ઘઉં ભેગા કરે શું કે શાનો જો સાલ લઈને તરત તો કઈ છે તો સાલ લઈને તરત ઘઉં ભેગા કરવા માટે જો છું અને તો એ સાલ લઈને તો બધો ઘેર જ આવ્યો હો કે પહેલા એ રોહિતથી નથી જતો રે તો એ પ્રકાશને 2 એક કોલી ના અને મોટર ચાલુ કરી ચોકન હોલડી ના તો જીનું કાકા બાજરી પૂંખી ગોળ લેટ ના પડે મમ્મી કોઈ ના લેટ પડે આપણે ના હોય તો એક ઠેલું બાજરું લાઈન પૂંખી દેરા લેટ નહીં પડે કોઈ ના લેટ પડે આમ પાછું પેલું ફુલાડી તો બાજરી તો એ મન ના થાય ફુલાડી ફુવારા ઘઉં અરે બાજરીમાં તો ના થાય એવું હું ખબર તને ના થાય અને થઈ જતો હોય તો ત્યાં શું રાખ નહીં બાજરી જેટલું થોડું વચ્ચે પણ મમ્મી લેટ પડે પછી બાજરી કોઈ ના લેટ પડે એ વાવું છે તો ગાઈસ જો આપણે તો પોણી વાળતા હતા પોણી વાળી અને આપણે તો નહીં ધોઈને એકદમ ફ્રેશ થઈ ગયા છીએ કમ્પ્લીટ અને મમ્મી હવે ભેહો દોવાનું ચાલુ કરી દીધું છે અને લાઇટ જવાની તૈયારીમાં છે લગભગ
2 મિનિટ જેટલી વાર છે અને આપણે નીકળી જાય છીએ ખેતર બાજુ, કારણ કે આપણે તારના પોણી જ વાળતા હતા અને આખા પલળી જાય છીએ ગઈ, એટલે જોવા માટે નીકળ્યા છીએ કે કેટલું પીધું અને કેટલું બાકી રહી ગયું. તો પહેલી વાત તો ગાર બાર પડી દીધો છે ગાઈ, જુઓ. અને ગાર તો મસ્ત મજાનો થયો છે, જુઓ ગાઈ. શેગો બેગો આવી જઈશ, શેગો આવી છે ગાઈ, પણ છે ને એકદમ નાની નાની આવીશ. હવે થોડા સમયની અંદર મોટી થઈ જશે, લગભગ વધારે નહીં કહેતું, 4-5 દિવસ પછી કમ્પ્લીટ લગભગ ગવાની સબ્જીનું જ શાક થયું. એટલે ગવાની સબ્જી અને શાક, હું એક જ શબ્દ બોલ્યો, હોય તો જવા એવું નહીં. આપણે તો હલવો ને તો છે ને ભરણી તો નહીં, એટલે આટલાથી પાછા વળી જવું ગાઈશ, કારણ કે લાઇટ તો જતી રહી એવું. તો ચલો આપણે જઈએ છીએ ઘેર. ગાર પડી ગયો ગાઈશ, ચલો પડી જવા દે તો ઊભો થઈ જશે. પેલું કહેવત નહીં, પડી ગયા પડી નહીં ગયા, એ તો જાતે ઊભા થઈ જશે. તો આપણે જઈએ છીએ ઘેર ને મમ્મીઓને કહીએ ફટોફટ ગાયો ભેંસો દોઈ નાખી. આવું ફક્ત આપણા ઘઉં વઢાવાયા હતા, એમાંથી એક મિત્રના ઘઉં, આવું લગભગ આજે છેલ્લો દાડો છે અને ઘઉં પતી જઈ રહ્યો. આ છેલ્લો દાડો વાઢવાનો છે ગાય, પછી ઘઉંનું કામકાજ પૂરું થઈ જાય છે, કારણ કે આજે છેલ્લો દિવસ છે. એટલે ઘઉં દૂધ ભરીને આવીને પછી ઘઉં વાઢી આવી એટલે પતી જાય. પહેલાં જઈએ ઘેર, પાવડો બાવડો લેતા છીએ અને મમ્મી એમ કહીએ ફટોફટ ગાયો ભેંસો દોઈ નાખ. ચાલુ તો કરી દીધું છે પણ ફટોફટ દોરાઈ દઈએ. તો ચલો. તો ગાય આપણે તો ગાય દોરીને આવી જાય છીએ ને આ સાઈડ તો જો સંગીતા ભાભી તો કચરો વાળો છે નહીં, કચરો વાળવાનું ચાલુ કરી દીધો છે. આ સાઈડ તો જો આ તો ઘસ ઘસાટ ઊંઘ્યા છે, જો મેસ્યું તો ગાય મેસ્યું તો ઊંઘી છે. સંગીતા ભાભી કચરો વાળો છે અને આપણે તો ગાય દોરાવવા માટે જ્યાં હતા મમ્મી, તો ગાય દોરીને અને આવી જાય છીએ. હું દોઈને જતો રહ્યો, હજી તું દોવું? હા તાના મેં એમને બેસી રહ્યો હું. હું તો દોઈને ના જતો રહ્યો, તાર પહોમાં બેઠો તો દોઈને જતા રહ્યા, પણ અમારા આ દૂધ મેલીને થોડું ઊભું થઈ જવાનું. ના ઊભું ના થઈ જાય, એ હાલત એવું છે દૂધ દું કરે. તો ગાય મમ્મી તો ગાય દોવા છે, હું દોરાઈ ગયો. અને આ સાઈડ તો જો તેજલ ભાભીએ તો સોન ભરવાનું ચાલુ કરી દીધું છે. ફતેપુરા ગયો શું કામ કરીને આવ્યા હતા? બધા ભેગા કરી દીધા શું ખંડ ગોમમાં તે કઢાવવાના નહીં રે, કઢાઈ દેજો ને કે ઉપર જોઈ લેજો. ઉપર જોવાનું અને ગવાહમ જોવાનું. આમ તો રાતી રાખ્યો જ મજા આવે. આપણે રાતી કાઢ્યા મજા આવી જાય ભાઈ નહીં કઈ. એ તો ગાય તો વાતો આવીને પાછું જવાની એવું થયું. તો જો તેજલ ભાભી તો ગાય સોણ ભરે છે. લેડો પટી ગયું ગાય નહીં દોવાની આપણે. તો ચલો તેજલ ભાભી તો ગાય સોણ નાખવા માટે હેડ્યો અને મમ્મી તો ગાય દોઈ રહી છે. બેસ ગાય બે દોઈ નાખ્યો છે. હવે ચલો બાકી મમ્મી બે ફટોફટ દોઈ નાખો નહીં, એટલે દોવાનું કામકાજ પૂરું. બરોબર કે પેલું ખોન પર લાડવાનું કહે તું કાચકું શિવ પાપડી હમણાં ડેરીમાં જોવું હેડ પાપડી ફાઇનલ જોતા હું પાપડી. હા પાપડી ને સાગરદોણ ને હુશેલ નહીં. તો ગાઈ જો પ્રકાશ તો આ સાઈડ લઈને બેસી ગયો છે. તું તો લસણ ફૂલવા માટે બેસી ગયો છું. શેમ એવું છે જેનું ડેટી નહીં એના આગળ ડુંગળીઓનું બનાવ. હા પેલી ફ્રીજમાં પડીને એ ડુંગળીમાં ટોમેટો નખાય. તાન ટોમેટો નાખજે આજે. ડુંગળી ટોમેટો અને લીલો મરચો મજા આવી જાય. મારે તો ખાલી હું ખાવું છું આ ગાર તૈયાર થાય ને તો ગારની હેગું ખાવી દીધું, કોઈ ખાવું નહીં. ગાર તો ખાલી વધારે નહીં ખાતો, ખાલી 3 થી 4 દિવસ વસ્તુ ગણે. શેગો તો હાલ તો આવડી શેગો આવી છે એમ નહીં, પણ ઓગળી જેવડી શેગો આવી જ પાછી. પણ એમ કે બધી એવી નહીં આવી, એમ તો બધા પહોંચી વેણીએ ને ડોકોમાં બધા ડોકોમાંથી તો એક શાકની ગાયો ભેંસો બધું દોવાઈ ગયું છે. અને હવે આપણે જશું દૂધ ભરવા માટે. આ સાઈડ તો મમ્મી બધો તગારો વેણી ભેગો કરે છે, કારણ કે સવારે પાછું ખોણ મૂકવા માટે ખોળવો પડે નહીં મમ્મી, એટલા માટે અત્યારે મમ્મી બધો તગારો ભેગો કરે છે વેણી. અને હવે ગાયો ટ્રાન્સફર થઈ છે. રાતના શીલા જે હોય એ શીલા મમ્મીને એવું ગાયો બધું છે. ગાયો બધીને અને ચાર નાખી અને રોધવાનું કરશે. તો હજી આપણે દૂધ ભરવા માટે નીકળશું અને દૂધ ભરીને આપણે આવશું ઘેર. તો આપણે દૂધ ભરવા માટે નીકળીએ છીએ. તો ચલો પપ્પા તો નહીં ધોઈને એકદમ રેડી થઈ ગયા છે ને મમ્મી? પપ્પાએ તો પાણી વાળ્યું અને એક જગ્યાએ વરિયાળી કાઢીને આવ્યા નહીં મમ્મી? તો ચલો
આપણે તો દૂધ ભરાવા જવા માટે નીકળીએ છીએ. જો આ સાઈડ તો દૂધ ભરાઈ જવાય છે, ભરાઈ ગયું છે. અને હવે આપણે દૂધ ભરાવા માટે નીકળીશ. તો ચલો ગાઈસ નીકળી જઈએ દૂધ ભરાવા માટે. ફટોફટ દૂધ ભરીને આવી જઈએ. તો ગાઈસ આપણે તો દૂધ ભરીને ઘેર આવી ગયા છીએ. અને આ સાઈડ તો ખાવાનું બને છે. તો એક સાઈડ રોટલા ચાલુ છે અને એક સાઈડ શાક તૈયાર થાય છે. તો જો આ સાઈડ તો મમ્મીને તો બેસી ગયો. કેટલી વાર લાગશે તૈયાર થઈ ગયું એટલી વાર. હા, તૈયાર થઈ ગયું એટલી વાર. થોડી વારમાં હવ શાક તૈયાર થાય છે. શાક તૈયાર થઈ છે ગાઈસ. અને આ સાઈડ રોટલા તૈયાર થઈ જો તેજલ ભાભી રોટલા બનાવશે. જો તો આ સાઈડ તો રોટલા બનવાનું કામકાજ ચાલુ છે. આમ તો રોટલા તો પતી ના છે, છેલ્લો રોટલો છે. તો ગાઈસ છેલ્લો રોટલો બનાવવાનો બાકી છે. બાકી રોટલોનું કામકાજ તો પટવા આવ્યું. ખાલી છે ને શાકનું કામકાજ પતવાની આવે. શાક થોડી વારની અંદર ચડી જાય. શાક થોડી વારમાં ચડી જાય એટલે આપણે બેસી જઈએ ખાવા માટે. પહેલાં આપણે બેસીશું પછી મમ્મીને ખાવા માટે બેસીએ. તો બેસી જાય છીએ ખાવા માટે. તો પપ્પા, પ્રકાશ, મમ્મી, તેજલ ભાભી, સૃષ્ટિ અને બધો ખાવા માટે બેસી જાય છે. પેલી સાઈડ તો મેં ઊંઘી દીધા. શેતાજીને ખાવા માટે બેસી ગયા અને આપણે બધા ખાવા માટે બેસી જાય. તો જો આ સાઈડ તો પ્રકાશને બધા ખાવા માટે બેસી જાય. પપ્પા, પ્રકાશને બધો. તો કંઈ જાત તો છે ને ડુંગળીનું શાક બનાવ્યું છે અને ગવાના રોટલા બનાવ્યા છે અને દૂધ છે. તો ખાવા માટે બેસી જાય છે. ને આ સાઈડ તો જો બાય આવી ગયો છે ખાવા માટે. લઈને આવ્યા શાક. તો શાક તો લઈને આવ્યો છું બહાર. તો ચલો ગાઈસ પહેલાં તો આપણે ખાઈ લઈએ. લઈ હું લાવું. હા તો ગાઈસ જો આપણે તો ઘઉં વાઢવા માટે જતા. ઘઉં વાઢીને આવી ગયા છીએ અને છે ને લાઇટ એટલે કે લંગરીઓ પડી ગયો છે અને લાઇટ જતી રહી છે. લાઇટ સ કરી પણ મીડિયમ છે. જેવી ગોળો થાય પણ અડધો ગોળો જ થાય. એટલે આપણે તો પથારી કરી દીધી છે અને આપણે તો ઊંઘીએ છીએ. તો ચલો આપણો વ્લોગ આટલો પતાવી દઈએ છીએ. સવારે નવા વ્લોગમાં મળીશું. તો ચલો ગુડ નાઇટ. જય માતાજી, જય બહુચરમાં.